ત્યાં ફર્યા હતા મારી સાથે આપણા નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ અમર ઉપાધ્યાય બી હતા, અટલાન્ટાથી ડૉક્ટર વાસુ પટેલ પણ હતા અને બીજા અમદાવાદ લોકલથી ડૉક્ટર ચંદ્રશેખર જોશી પણ હતા. અમે 4 જણા હતા. અમે ગાઝિયાબાદમાં ગયા હતા, દિલ્હી પાસે. ગાઝિયાબાદમાંથી અતુલ ગર્ગ જે ચૂંટણી લડી રહ્યા હતા, ચૂંટણી પણ આવ્યા, અત્યારે મિનિસ્ટર પણ થઈ ગયા છે. અને એમને ત્યાં અમે ગયા તો અતુલ ગર્ગના જે ઘરના મેમ્બર્સ છે ને એ પણ એટલા બધા પોલાઇટ અને કોઓપરેટિવ હતા. એમના જે કાર્યકર્તાઓનો સંઘ હતો, બીજેપીના કાર્યકર્તાઓનો સંઘ હતો, એ દરેક કાર્યકર્તાઓ અમને જરા પણ તકલીફ ના પડે એની માટે બહુ સારી સાવચેતી લાગી હતી. અને અમે જે 4 જણા હતા એ 4 જણાના ક્ષેત્ર જુદા હતા. એ દરેકના ક્ષેત્રને ધ્યાનમાં રાખી અને એ ક્ષેત્રમાં અમને મોકલ્યા હતા, 4 જણા જુદા જુદા ક્ષેત્રમાં. ત્યાં આગળ ગાઝિયાબાદમાં એક મંદિર છે, શિવજીનું મંદિર છે. અને ત્યાં સ્વામી નરસિંહાનંદ છે, એ સ્વામી પોતે એમટેક થયેલા છે, એન્જિનિયર છે અને પોતે સ્વામી છે પાછા. અને એમના મંદિરની બહાર એમને બોર્ડ માર્યું છે કે મુસ્લિમ્સ આર નોટ એલાઉડ. એ મંદિરની આજુબાજુમાં 90% વસ્તી મુસ્લિમની છે. 85% મુસ્લિમ છે. એ મુસ્લિમવાળા વિસ્તારમાં એમનું મંદિર છે અને એમને બહાર બોર્ડ માર્યું છે કે મુસ્લિમ્સ આર નોટ એલાઉડ. અમે ત્યાં આગળ જઈ મંદિરમાં શિવજીની પૂજા કરી, અભિષેક કર્યો અને સ્વામીજીને પણ બહુ આનંદ આવ્યો અમારી હાજરીથી. અને પછી અમે કોન્ફરન્સ કરેલી ત્યાં. અને